एनआरआई लड़की डॉक्टर के 7 करोड़ की ठगी करने वाले 9 लड़कियों से 53 लाख रुपए उठा लिए। साइबर क्राइम पुलिस ने गिरफ्तार कर लिया है। वह खुद को विदेशी फिटनेस ट्रेनर बताकर लड़कियों को फंसाता था। खुलासा हुआ है कि वराछा की एनआरआई लड़की डॉक्टर को ब्लैकमेल कर 1,89 लाख रुपए वसूलने वाले गुरुप्रसाद नायडू ने तमिलनाडु और बंगाल की 9 लड़कियों से भी 53,10,000 रुपए ऐंठे। गुरुप्रसाद गुरुवैया नायडू फिलहाल पुलिस रिमांड पर है, जिसमें से उसने तमिलनाडु और कोलकाता समेत 9 लड़कियों से सोशल मीडिया के जरिए दोस्ती कर निजी तस्वीरें हासिल कर उन्हें वायरल करने की धमकी देकर 53,10,000 रुपए वसूले। आरोपी के फोन से सूज, टिंडर, बम्बल और फ्रेट लाइव जैसे डेटिंग एप्स मिले हैं। गुरुप्रसाद ने जैक्स पार्कर नाम से एक अकाउंट बनाया और कहा कि वह एक विदेशी फिटनेस ट्रेनर है। एक आकर्षक प्रोफाइल बनाई और लड़कियों को फंसाता था और उसमें उनसे बात करता था। आरोपी गुरुप्रसाद स्थान बदलने के लिए जीपीएस ऐप का उपयोग कर फिग्मा एप्लीकेशन का उपयोग कर रहा था, जिसमें ऑनलाइन भुगतान, ट्रांसफर, स्क्रीनशॉट, बैंक बैलेंस का स्क्रीनशॉट, एचडीएफसी बैंक के एनईएफटी फॉर्म में संपादन और केवल गलत तरीके से दिखाने के लिए स्क्रीनशॉट बना रहा था कि डॉक्टर को पैसा ट्रांसफर किया गया है। वह आरोपी के मोबाइल में फर्जी जीपीएस एप्लीकेशन से अपनी लोकेशन बदलता था। साथ ही फोन से अलग अलग आलिशान घरों और फ्लैटों की तस्वीरें मिली है और 18 जीमेल आईडी भी मिली है। કમિશનર શ્રી સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોને ભોગ બનતા અટકાવવા માટે અને ખાસ કરીને જે બહેનો દીકરીઓની સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ થયું હોય તેને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ। તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલની અંદર અગાઉ 56 નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની અંદર મૂળ આંધ્રપ્રદેશના નિવાસી એવા ગુરુપ્રસાદ કોવીની ધરપકડ ચેન્નઈ ખાતેથી સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી હતી। સદર આરોપીના રિમાન્ડ દરમિયાન રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા કેટલીક વધુ વિગતો પ્રકાશમાં આવી છે। જે મુજબ આ જે આરોપી છે તેના એના ફોનમાંથી મોટા પ્રમાણમાં પોર્ન વિડીયોઝ, બીભત્સ ફોટા તથા અનેક યુવતીઓના ન્યૂડ ફોટોઝ વગેરે મળી આવેલ હતું। વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ 9 યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય। કોઈને ફોટો મારફતે, કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સેટ કરવા કે કોઈ પણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની, ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવેલ। સાયબર સેલ દ્વારા યુવતીઓનો સંપર્ક કરી બિલકુલ પૈસા નહીં આપવા તથા તેઓને આ શખ્સની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જણાવવામાં આવેલ। તે અંતર્ગત એક દીકરીએ હૈદરાબાદની અંદર જે સાયબરાબાદ છે તે સાયબરાબાદ પોલીસ સ્ટેશનની અંદર કુલ 32 લાખ રૂપિયાનું ફ્રોડની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે। આ ઉપરાંત જે જરૂર પડે ગાઈડન્સની અત્રેથી પૂરું પાડવામાં આવે છે જે ભોગ બનનાર છે તેઓને। સાથે સાથે ખાસ આ કેસની અંદર જે બધું બીજી વિગતો ધ્યાનમાં આવી છે એ મુજબ છે કે આરોપી પોતાના ફોનની અંદર સૂઝ, ટિન્ડર, બમ્બલ, ફેટ લાઈફ નામની અલગ અલગ જે ડેટિંગ વેબસાઇટ્સ, ડેટિંગ એપ્લિકેશન્સ છે એનો યુઝ કરતો હતો। આરોપીએ અલગ અલગ ફેક પ્રોફાઇલ બનાવેલી હતી, જેની અંદર એ યુરોપિયન પર્સન હોવાનો દેખાડો કરતો હતો। યુરોપના અલગ અલગ દેશના સારા એવા આકર્ષક દેખાતા યુવક અને યુવતીઓના ફોટાનો ઉપયોગ કરીને તેણે જેક્સ પાર્કર અને શ્રીનિકા ડિયાઝ નામની 2 અલગ અલગ ફેક પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર બનાવેલ હતી, જેના માધ્યમથી તે મહિલાઓને લલચાવતો હતો અને સાથે સાથે જે શ્રીનિકા ડિયાઝ નામની એણે પોતાની આઈડી બનાવી હતી એના મારફતે છોકરીઓનો વિશ્વાસ જીતીને એમને પોતાની સાથે એમને મદદ કરવાના બહાને એ રીતના એમનું વિગતો મેળવતો હતો અને ત્યારબાદ એ પોતાના જ એકાઉન્ટથી પોતાની ઓળખ જેક્સ પાર્કર તરીકે આપીને ફિમેલ એકાઉન્ટમાંથી મેલ એકાઉન્ટની એ રીતના કાં તો પોતાના અસલી એકાઉન્ટનો તરફ એની ઓળખાણ કરાવીને કે આ મારો મિત્ર છે, તમને મદદ કરશે, એવી રીતના અલગ અલગ રીતના તરકટ રચીને ઘણા બધા લોકોને ભોગ બનાવવાની કોશિશ કરતો હતો। વધુમાં આ જે ભોગ બનનાર છે એ બધાને પોતાનું પાસે ઘણું મોટું બેંક બેલેન્સ છે, ઘણું મોટું બેંક એકાઉન્ટ છે અને કરોડો યુએસ ડોલર કે ઓસ્ટ્રેલિયન ડોલર પોતાની પાસે છે એ રીતનું બતાવવા માટે પોતાના મોબાઈલની અંદર જે સ્ક્રીનશોટ વગેરે એને એડિટ કરી શકાય એ માટેની એપ્લિકેશન પણ વાપરતો હતો। ફિગ્મા નામની એક એપ્લિકેશનનો એ સ્ક્રીનશોટને બેંક બેલેન્સને ચેન્જ કરવા માટે સ્ક્રીનશોટનો એડિટ કરવા માટે ઉપયોગ કરતો હતો। આ ઉપરાંત માય ટેલ્સ્ટ્રા, ન્યુમેરો
માય ઓપ્ટસ જેવી અલગ અલગ એપ્લિકેશનનો યુઝ કરીને એ પોતાના વર્ચ્યુઅલ નંબર અલગ અલગ ક્રિએટ કરતો હતો, જેનાથી એ ભોગ બનનારાઓનો સંપર્ક કરતો હતો. આ ઉપરાંત પ્રોટોન VPN એપ્લિકેશનનો પણ યુઝ કરીને પોતાનું લોકેશન ભારતમાં નહીં પરંતુ બહારની કન્ટ્રીમાં બતાવતો હતો. અને આરોપીના મોબાઈલમાં ફેક GPS નામની એપ્લિકેશન પણ મળી આવેલ છે. અને આ ઉપરાંત મહિલાઓનો સંપર્ક સાધવા માટે બીજી પણ એમોનો ઉપયોગ કરતો હતો, જેમ કે ગૂગલ પરથી સારા એવા બંગલોઝ અને ફ્લેટ્સ લક્ઝરિયસ હોય એના ફોટા ડાઉનલોડ કરીને ફેસબુક પર અલગ અલગ જે ગ્રુપ હોય છે ફ્લેટમેટ્સ વગેરે એની અંદર પણ એ આ પોતાને ફ્લેટમેટ જોઈએ છે અને પોતે ફિમેલ છે એ રીતે પોઝ કરીને આ એકાઉન્ટ્સ ઉપર એ પોસ્ટ કરતો હતો આ ઘરના ફોટા કે મારે ફ્લેટમેટ જોઈએ છે. એ મારફતે જે છોકરીઓ તેના સંપર્કમાં આવે એમને કોઈ ફ્લેટ વગેરે ન બતાડે અને એના પછી એનો સંપર્ક સધાય પછી નાણાકીય મદદ કરવા માટેનું તૈયારી બતાવતો અને સાથે સાથે પછી એ પૈસા આપવા માટે પણ લોન પ્રોસેસ કરાવવા માટે મારે પૈસા જોઈશે, આટલો ટેક્સ લાગશે, એ રીતના પણ એણે અલગ અલગ ફ્રોડ કરેલ છે. આ હજુ અત્યારે આરોપીના રિમાન્ડ પૂરા થયેલ છે અને સાયબર સેલ દ્વારા આગળની જે કાયદાકીય કાર્યવાહી અને તપાસ ચાલુ છે. અત્યાર સુધી કેટલા લોકો ભોગ બની ચૂક્યા છે? હાલના તપાસ પ્રમાણે કુલ 9 લોકો ભોગ બની ચૂક્યા છે. અને રાજ્યમાં કેટલા કિસ્સાઓ બન્યા? આપણા ગુજરાત રાજ્યમાં એક જ આ કિસ્સો છે, બાકીના જે છે એ બીજા રાજ્યોની અંદર છે. ઓળખ કેવી રીતે કરતો મેડમ? જેમ કે કરોડપતિના છોકરીઓ એ કેવી રીતે